હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચરની અંદર આપણે પરમાણ્વીય બંધારણ ચેપ્ટરની અંદર અમુક બેઝિક ઇન્ફોર્મેશન કે કોઈ પણ પરમાણુ છે કે જેની અંદર મૂળભૂત ત્રણ કણો આવેલા હોય છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. કોઈ પણ પરમાણુ હશે અથવા તો સંયોજન હશે એને પોતાનું કંઈક આગવું દળ હશે. કેન્દ્રની ચર્ચા કરી ગયા હતા. પ્રોટોન, ન્યુટ્રોન બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન શું કરતો હોય, પરિભ્રમણ કરતો હોય. પ્લસ ત્યાર પછી દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક કે જે બંનેની વ્યાખ્યા જોઈ ગયા હતા. એમાં અમુક એક્ઝામ્પલ આપેલા છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેલ્ક્યુલેટ કરવાની છે. આપણે 3-4 એક્ઝામ્પલ છે કે જેની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેલ્ક્યુલેટ કરવાની છે કે જેમાં આપણે એનું ઇક્વેશન જોઈ ગયા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પરમાણુ ક્રમાંક કે જેની આપણે વ્યાખ્યા જોયેલ હતી. પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે પરમાણુ ક્રમાંકને કેના દ્વારા દર્શાવેલ હતું? Z દ્વારા. કે જેને ધ્યાનમાં રાખીને આપણે દળ ક્રમાંક કે પછી પરમાણુ દળ એનું ઇક્વેશન હતું આપણે. તો કોઈ પણ પરમાણુ છે એનું દળ કેન્દ્રમાં સકેન્દ્રિત થયેલું હોય છે કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. તો આપણી પાસે ઇક્વેશન હતું A બરાબર Z પ્લસ N કે જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રની અંદર એનું દળ આવેલું હશે. તો કેન્દ્રની અંદર કઈ વસ્તુ હશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. જ્યારે ઇલેક્ટ્રોન શું કરતું હશે? બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતું. તો આપણી પાસે ઇક્વેશન છે પરમાણુય દળ અથવા તો દળ ક્રમાંક A બરાબર Z પ્લસ N. હવે આપણે કોઈ પણ પરમાણુ છે કે જેના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંકના આધારે કઈ રીતના હાઇલાઇટ કરતા આપણે જોઈ ગયા હતા. X Z A તત્વની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એનો દળ ક્રમાંક. તો એને ધ્યાનમાં રાખીને આપણે એક એક્ઝામ્પલ આપેલા છે. આપણે તો જો તત્વ X બરાબર મીન્સ કે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન છે. Z બરાબર 6 8 7 A બરાબર 12 18 14 છે. તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો ચાલો કઈ રીતના ખાસ ખ્યાલ આવવો જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે 6 કાર્બન 12 કે જેની અંદર આપણે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે ખ્યાલ છે કે કોઈ પણ પરમાણુ હશે એના અંદર જેટલા પ્રોટોન હશે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હશે. તો આપણે 6 કાર્બન 12 કે જેની અંદર પ્રોટોનની સંખ્યા આપણે કહીએ આપણી પાસે કેટલી છે? 6. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા સરખી, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા હવે કહીએ તો કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશે? ન્યુટ્રોન. તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો. A બરાબર Z પ્લસ N. અહીંયા આપણી પાસે જે 12 છે એ શું છે? પરમાણ્વીય દળ અથવા તો દળ ક્રમાંક. 6 છે એ શું છે આપણી પાસે? પરમાણુ ક્રમાંક મીન્સ કે Z. અને X બરાબર અહીંયા શું આપેલું છે આપણે? C. તો જો X
ઝેડ એના સ્વરૂપમાં આપણી પાસે છે એક્સ ઝેડ એના સ્વરૂપમાં લખી દઈશું. તો હવે આપણી પાસે ઇક્વેશન છે એ બરાબર ઝેડ પ્લસ એન. એની વેલ્યુ કેટલી આપણે આપેલી છે 12. ઝેડ મીન્સ કે પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેની કેવી છે સરખી જ છે 6 પ્લસ એન ફાઇન્ડ આઉટ કરવાનું છે એન બરાબર 6. તો પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી 6. કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું તો ખાસ x મીન્સ તત્વની સંજ્ઞા, z એટલે કે પરમાણુ ક્રમાંક અને a એટલે કે દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય દળ. ખાસ ઇક્વેશન ખ્યાલ હોવો જોઈએ. શું કામ z+n કરેલું છે તો આપણે ખ્યાલ છે કે કોઈ પણ પરમાણુ હશે એનું દળ એને કેન્દ્રમાં સકેન્દ્રિત થયેલું હશે અને કેન્દ્રની અંદર આપણે ખ્યાલ જ છે કઈ વસ્તુ હશે પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણ્વીય દળ. ફર્સ્ટ ક્લિયર. ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા કેવી સરખી જ છે. ન્યુટ્રોનની સંખ્યા બાદબાકી કરી નાખો 12 - 6 એટલે 6. ચાલો નોટ ડાઉન કરીએ. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ 8 ઓક્સિજન 18 ત્યાર પછી 7 નાઇટ્રોજન 14. ચલો ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે 8 ઓક્સિજન 18. હવે આને કમ્પેરિઝન કરી તો આપણી પાસે z બરાબર શું છે 8, a બરાબર શું છે 18, x બરાબર શું છે ઓક્સિજન. તો અહીં આપણી પાસે a બરાબર 18, z બરાબર 8 છે. ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ તો ચાલો. ઇલેક્ટ્રોનની સંખ્યા 8, પ્રોટોનની સંખ્યા 8, ન્યુટ્રોનની સંખ્યા 18 - 8 = 12. ખાસ આપણે z જોશો, z એને ધ્યાનમાં રાખીને આપણે ઇલેક્ટ્રોન અથવા તો પછી પ્રોટોનની સંખ્યા ખ્યાલ આવી જશે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું a - z દળ ક્રમાંક માઇનસ પરમાણ્વીય ક્રમાંક. ડાયરેક્ટ કરીને 18 - 8 કેટલા આવી ગયા 10 આવી ગયા. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ. ત્યાર પછી હવે જોઈએ થર્ડ એક્ઝામ્પલ. કોઈ પણ એક્ઝામ્પલ તમને આપેલું હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો આ રીતના કરી નાખવાનું. ચાલો હવે z છે આપણી પાસે શું છે આ n, x બરાબર શું આપેલું છે n. તો a બરાબર 14, z બરાબર 7. તો થઈ જાય ડાયરેક્ટ હવે સંખ્યા. ડાયરેક્ટ જો હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તો ખ્યાલ આવી જ જાય. ન્યુટ્રોનની સંખ્યા ડાયરેક્ટ લખીએ છીએ આપણે ન્યુટ્રોનની સંખ્યા. તો a - z 14 - 7. ન્યુટ્રોનની સંખ્યા આપણી પાસે કેટલી આવી 7. કોઈ પણ તમને આપી દીધું હોય એક્ઝામ્પલ કે જેની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો આપણે ખાસ ઇલેક્ટ્રોન, પ્રોટોન તો ખ્યાલ આવી જ જાય. પરમાણુ ક્રમાંકને ઇલેક્ટ્રોન અને પ્રોટોન કે જે પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને ખ્યાલ આવી જ જશે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા તો એના માટે આપણી પાસે ઉપર શું આપેલું છે દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ. પછી ઇક્વેશન આપણી પાસે છે a બરાબર z + n કે જેને ધ્યાનમાં રાખીને આપણે કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ ન્યુટ્રોનની સંખ્યા. ખ્યાલ આવી ગયો. ચલો લખી નાખો એક્ઝામ્પલ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ
જો હવે આપણે તો ફર્સ્ટ અત્યાર લગી જે કર્યું એ અમુક બેઝિક હતું કે જે ઓલરેડી આપણે 9માં કે પછી 10મા ધોરણની અંદર સ્ટડી કરી ગયા હતા કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન એના ઉપર રહેલો ચાર્જ પરમાણુ ક્રમાંક અમુક આવર કોષ્ટકમાં આવેલા તત્વોની સંજ્ઞા એનું નામ એનો પરમાણુ ક્રમાંક કે જેમ બેઝિક હતું પરંતુ જો ખાસ ધ્યાન આપજો આપણે હવે આવર કોષ્ટકની અંદર કોઈ પણ તત્વ હશે એનો પરમાણુ ક્રમાંક હશે એનો દળ ક્રમાંક હશે પ્લસ એની ઇલેક્ટ્રોનીય રચના ઇલેક્ટ્રોનીય રચના તો જો ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે લગી આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં કાર્બનની અને બીજું હાઇડ્રોજન આ બંનેની આપણે ચર્ચા કરી ગયા કે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો કે જેની અંદર આપણે સંકલન કરીને ટોપિક આપતો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંનેની આપણે શું લખતા ઇલેક્ટ્રોન રચના લખતા કાર્બન હાઇડ્રોજન એ જ રીતે નાઇટ્રોજન હોય ઓક્સિજન હોય દરેક તત્વને પરમાણુ ક્રમાંક છે મીન્સ કે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે તો એની એક પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની રચના ઇલેક્ટ્રોનની રચના એટલે કે આપણે કાર્બનની ચર્ચા કરીએ તો આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6 આપણે પરમાણુ ક્રમાંક 6 ને ધ્યાનમાં રાખીને કાર્બન કેટલા બંધ બનાવે છે 4 જ બંધ બનાવે છે પરમાણુ ક્રમાંક ભલે 6 છે ઇલેક્ટ્રોનની સંખ્યા ભલે 6 છે તેમ છતાં એ બંધ કેટલા બનાવે છે 4 કે જે આપણે સંકલનમાં અભ્યાસ કરી ગયા એની અંદર આપણે કીધું હતું કે કાર્બન છે એની કંઈક ઇલેક્ટ્રોનની રચના છે કે જેમાં આપણે આ રીતના કરતા 1s 2s ને 2p આ રીતના કરતા આ બધું s અને p છે શું તો એના વિશે હવે આપણે ડીપમાં કંઈક અભ્યાસ કરવાનો આવશે કે s p ત્યાર પછી આવર કોષ્ટકમાં આપણે જશું તો d અને f s p d f તો આપણે s p d f છે શું તો એને ધ્યાનમાં રાખીને આપણી પાસે ટોપિક છે કક્ષા અને કક્ષક તો આપણે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના વિશે અભ્યાસ કરવો હોય તો એ પહેલા આપણે કક્ષા એટલે શું અને કક્ષક એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ તો ચાલો ફર્સ્ટ જોઈએ આપણે કક્ષા પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે તો કક્ષા એટલે શું તો આપણે ખ્યાલ જ છે કે કોઈ પણ પરમાણુ હશે એ પરમાણુનું કેન્દ્ર હશે એ કેન્દ્રની આસપાસનો જે વર્તુળાકાર માર્ગ છે કોઈ પણ પરમાણુનું કેન્દ્ર છે કે જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ એ કેન્દ્રની આસપાસનો આ રીતનો સમતલીય માર્ગ કે જે ઇલેક્ટ્રોન શું કરે છે પરિભ્રમણ કરે છે કે જે ઇલેક્ટ્રોન રોટેશન કરે છે એને શું કહેવામાં આવે છે કક્ષા કહેવામાં આવે છે તો કક્ષા એટલે કે પરમાણુના કેન્દ્રની કોઈ પણ પરમાણુનું કેન્દ્ર હશે એ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે પરિભ્રમણ કરે છે એને શું કહેવામાં આવે છે કક્ષા કહેવામાં આવે છે કે જેમણે જ આપણે જોઈ ગયા કે કોઈ પણ પરમાણુ છે એ મૂળભૂત 3 કણો ત્યાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન નું બનેલું છે કે જેમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોન કે જે પરમાણુના કેન્દ્રમાં કે જેને સંયુક્ત રીતના આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ અને ઇલેક્ટ્રોન છે એ શું કરતું હોય છે બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતું હોય છે એને શું કહેવામાં આવે છે કક્ષા તો કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન શું કરે છે પરિભ્રમણ કરે છે એને શું કહેવામાં આવે છે ત્યાર પછી કક્ષક પછી આ બંને દ્વારા કઈ ઇન્ફોર્મેશન મળે છે કક્ષા અને કક્ષક દ્વારા એ જોશે આપણે તો કક્ષક કેને કહેવામાં આવે છે પરમાણુના
કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે તેને કક્ષક કહ્યા છે. તો આપણે એવું કીધું છે કે જે પરમાણુનું કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જે ઇલેક્ટ્રોન શું કરે છે, પરિભ્રમણ કરે છે, એને કક્ષા કહેવાય. પરંતુ જે રોટેશન કરે છે એ કક્ષાની અંદર, તો સેકન્ડ ડેફિનેશન આપણે એ રીતના લખેલી છે કે એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી જોવા મળે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે, કક્ષક કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન પરિભ્રમણ તો કરતો જશે કેન્દ્રની આજુબાજુ, પરંતુ એની અંદર કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે, કક્ષક કહેવામાં આવે છે. તો પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે, કક્ષક કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન રોટેશન તો કરતો જ હોય કેન્દ્રની આજુબાજુ, પરંતુ એ કઈ કક્ષકમાં રોટેશન કરે છે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે એને શું કહેવામાં આવે છે કે કોઈ પણ પરમાણુની S કક્ષક હોય કે પછી P કક્ષક હોય, એ જ રીતના D અને F. તો આપણે પર્ટિક્યુલર કક્ષા અને કક્ષક, તો ઇલેક્ટ્રોનની રચનાની અંદર આપણે પરમાણુનું કેન્દ્ર હશે, ત્યાર પછી S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક. તો આપણે એવું કરશે કે કોઈ પણ તત્વ હશે એ તત્વનો પરમાણુ ક્રમાંક, એમાં 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન તો છે, એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ શું કરે છે, પરિભ્રમણ તો કરે છે, મીન્સ કે કક્ષામાં તો છે જ, પરંતુ એમાં એ કઈ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે એ ખાસ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો ખાસ બંને વ્યાખ્યા કક્ષા અને કક્ષકની કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જ્યાં પરિભ્રમણ કરે છે, પરિભ્રમણ તો કરે છે, પરંતુ એ પરિભ્રમણની અંદર એ કઈ જગ્યાએ એની સંભાવના મહત્તમ છે મળવાની, એને શું કહેવામાં આવે છે, કક્ષક. તો કક્ષક ઉપરથી આપણે કોઈ પણ પરમાણુને ઇલેક્ટ્રોનની રચના આપણે ઇઝીલી લખી શકીએ. તો કક્ષક ઉપરથી અને કક્ષા ઉપરથી કઈ વસ્તુનો ખ્યાલ આવે, તો ફર્સ્ટ પહેલા બંને ડેફિનેશન લખી લો, ત્યાર પછી કક્ષા કઈ ઇન્ફોર્મેશન આપે છે અને કક્ષક કઈ ઇન્ફોર્મેશન આપે છે એ આપણે જોઈએ. તો ચાલો કક્ષા અને કક્ષક પછી આપણે જોઈએ કે કક્ષક છે એ કઈ ઇન્ફોર્મેશન આપણે આપે અને કક્ષા કઈ ઇન્ફોર્મેશન આપે. તો કક્ષક છે એ કઈ વસ્તુ દર્શાવે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, મીન્સ કે S માં છે, P માં છે કે પછી D માં છે કે પછી F માં, એ સંભાવના કોણ દર્શાવે છે, કક્ષક. અને બીજી વસ્તુ છે આપણી પાસે કક્ષા, કે જે શું વસ્તુ હાઇલાઇટ કરે છે, પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, તેમનું સ્થાન અને ઉર્જા. તો જો આપણી પાસે અલગ અલગ પ્રકારની કક્ષા છે, અલગ અલગ પ્રકારની કક્ષા છે, તો વાસ્તવિક છે કે બે કક્ષા હશે તો બંને કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, એમનું સ્થાન અને ઉર્જા કોણ વસ્તુ હાઇલાઇટ કરે છે, કક્ષા હાઇલાઇટ કરે છે.
તો કક્ષક દ્વારા આપણે કઈ ઇન્ફોર્મેશન મળી આવે તો કક્ષક દ્વારા જોશી એટલે આપણે ખ્યાલ આવી જાય કે ઇલેક્ટ્રોન મળી આવવાની મેક્સિમમ સંભાવના કઈ ઓર્બિટલ્સ ની અંદર છે, s માં છે, p માં છે, d માં છે કે પછી f માં, એટલે કે કક્ષક કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. અને કક્ષા કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, તો આપણી પાસે બે અલગ અલગ પ્રકારની કક્ષા હોય તો બંને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું ડિસ્ટન્સ, એમનું સ્થાન અને ઉર્જા કઈ વસ્તુ હાઇલાઇટ કરે છે, કક્ષા હાઇલાઇટ કરે છે. તો આપણે કક્ષા અને કક્ષક બંનેની ડેફિનેશન અને બંને દ્વારા કઈ ઇન્ફોર્મેશન મળે છે આપણે એ જોઈએ. તો હવે જુઓ આપણી પાસે કક્ષકની અંદર S છે, P, D અને F કે જેમાં આપણે S અને P કક્ષક, S નો આકાર કેવો છે, P કક્ષક નો આકાર કેવો છે, કઈ રીતના S અને P બંને કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય છે, એ બંને વસ્તુ આપણે જ્યારે કાર્બનિક સંયોજન વિશે અભ્યાસ કરેલો એટલે કે સંકરણ વિશે અભ્યાસ કરેલો ત્યારે બંને વસ્તુ આપણે જોઈ ગયા હતા. S અને P કક્ષકનો આકાર અને કઈ રીતના S અને P બંને વચ્ચે સંમિશ્રણ જોવા મળે છે અને સિગ્મા બંધ અને પાઈ બંધ કઈ રીતના બને છે એ આપણે ત્યારે સમજી ગયા. તો હવે આપણે જુઓ S કક્ષક છે, P કક્ષક છે, D કક્ષક છે કે પછી F કક્ષક છે, એમાં અત્યારે આપણે જે અભ્યાસ કરશું, સ્ટડી કરશી ઓનલી ફોર S અને P કક્ષકનો કે કઈ રીતના S કક્ષક અને P કક્ષક બંનેનો આપણે યુઝ કરીને કાર્બન છે કે પછી નાઇટ્રોજન છે કે પછી હાઇડ્રોજન છે કે પછી બીજા કોઈ પણ આવર્ત કોષ્ટકમાં આવેલા તત્વ છે કે જેની અંદર અમુક આપણે S કક્ષક જ લખતી તો એની અંદર પરમાણુ ક્રમાંક એને ધ્યાનમાં રાખીને ત્યાર પછી અમુક તત્વો એવા છે કે જેની અંદર આપણે S અને P બંને કક્ષકનો યુઝ કરશી, તો આપણે S અને P માં ઇલેક્ટ્રોન દર્શાવશી. અમુક તત્વો એવા છે કે જેમાં આપણે S, P અને D ત્રણ કક્ષકનો ઉપયોગ કરશી કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવશી. તો કઈ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાય એનો પણ આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરશી. તો ખાસ કોઈ પણ પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંકને ધ્યાનમાં રાખીને ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ત્યાર પછી કક્ષા અને કક્ષક બંનેની વ્યાખ્યા અને બંનેની ડેફિનેશન અથવા તો પછી બંનેને દ્વારા કઈ ઇન્ફોર્મેશન હાઇલાઇટ કરે છે કક્ષા અને કક્ષક એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. ચલો આ બંને વસ્તુ નોટ ડાઉન કરી લ્યો.